હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। આજે વિડીયોમાં જે આ બધી મોતી વર્કની વસ્તુઓ બતાવું એ કસ્ટમરના અલગ અલગ ઓર્ડરથી બનાવેલી છે। તો સૌથી પહેલાં આપણે જોઈએ આ તોરણ। આ તોરણ ખાટલી વર્કથી બનાવેલું છે। આમાં વચ્ચે જય માતાજી લખેલું છે, મોર, કુંભ, ત્રિશૂલ અને બંને બાજુ પોપટની ડિઝાઇન બનાવેલી છે। મજબૂતાઈ માટે આવી રીતે પાછળ કાપડ અને પંચથી પોથવેલું છે, જેનું ફિનિશિંગ આપ વિડીયોમાં જોઈ શકો છો। હવે આપણે જોઈએ આ ખંભા ચુંદડી। આમાં વચ્ચે ગણેશજી, મોર, મંદિર, કુંભ અને સાખીની ડિઝાઇન બનાવેલી છે। હવે જોઈએ આપણે આ મંદિર માટે તોરણ। આ તોરણમાં ઓમ એમ હિમ ક્લીમ ચામુંડાઈ વિચ્છે લખેલું છે અને આજુબાજુમાં કુંભ અને સાખીની ડિઝાઇન બનાવેલી છે। આ બીજું તોરણ જોઈએ। આ તોરણમાં મોર અને કુંભની ડિઝાઇન બનાવેલી છે। આવી મોતી વર્કની વસ્તુઓ બનાવડાવવા માટે મારો મોબાઈલ નંબર 8460403751 છે। આ એના બે ટોડલિયા। જેવી તોરણમાં ડિઝાઇન છે એવી જ ડિઝાઇનના આપણે આ ટોડલિયા બનાવેલા છે। આ સેમ ડિઝાઇનમાં બીજું તોરણ। આ એના બે ટોડલિયા। હવે આપણે જોઈશું દોરી, ઘૂઘરો અને પાંગરાનો સેટ। આ ઘૂઘરો ડેકોરેશન માટે ઘૂઘરામાં અહીંયા રમકડાઓ ટાંકેલા છે। આમાં તમે જેવી ડિઝાઇન કહો એ પ્રમાણે અમે બનાવી આપીએ। આ છે મોતી વર્કથી મઢેલા બે પાંગરા અને આ છે મોતી વર્કથી મઢેલી 5 ફૂટની દોરી। હવે આપણે જોઈએ આ કાના ભગવાનનો ઝૂલો। આ ઝૂલો ઝૂલાવવા માટેની મોતી વર્કથી મઢેલી દોરી છે। અહીંયા વચ્ચે ગણેશજી, બંને બાજુ મોરની ડિઝાઇન છે અને પાછળના ભાગમાં પણ સેમ ડિઝાઇન બનાવેલી છે અને આ ઝૂલાનું જે સ્ટ્રક્ચર છે એ સ્ટીલનું છે, તમે વિડીયોમાં જોઈ શકો છો। આવી મોતી વર્કની વસ્તુઓ તમને પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક કરો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। આ છે મોતી વર્કથી મઢેલા થેલા। અહીંયા વચ્ચે ગણેશજીની ડિઝાઇન, ફરતે મોતી વર્કની બોર્ડર બનાવેલી છે। પાછળના ભાગમાં પણ સેમ વર્ક કરેલું છે। આવા એક સરખા બે મોતી વર્કના થેલા બનાવેલા છે। ને હવે જોઈએ આપણે આ પૂજા થાળીનો સેટ। આ બંને પૂજા થાળી અલગ અલગ કસ્ટમરની કસ્ટમાઇઝ કરેલી છે। આ પૂજા થાળીમાં મોરપીંછ બનાવેલી છે, આમાં સ્ટીલનો કળશો અને આમાં તાંબાની લોટી બનાવેલી છે, આમાં કક્કાણી અને આમાં ખંકાવટી બનાવેલી છે અને મોતી વર્કની આમાં બંને સેટમાં વાટકીઓ મઢેલી છે અને બંને સેટમાં આવી રીતે મોતી વર્કથી મઢેલી ચમચીઓ છે। અને આ પૂજા થાળીમાં વચ્ચે સાંખીઓ, ફરતે મોતી વર્કની બોર્ડર અને અહીંયા બહારના ભાગમાં હાથીગોટીની ડિઝાઇન બનાવેલી છે। આ પૂજા થાળીના સેટમાં સેમ ડિઝાઇન બનાવેલી છે હાથીગોટીની અને અહીંયા અંદરના ભાગમાં પણ હાથીગોટીની ડિઝાઇન બનાવેલી છે।